જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમામ દર્શક મિત્રોને દેવ ઉઠી એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ. તમામ દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે. મારી ચેનલ ખૂબ જ ડાઉન થઈ છે, તો મહેરબાની કરીને એક લાઈક અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. સાથે હાઈપનું બટન દબાવી અમને સપોર્ટ કરવાની કૃપા કરશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી દેવ ઉઠી એકાદશી કહેવાય છે, જે હિન્દુ ધર્મમાં એક ખાસ દિવસ માનવામાં આવે છે. અને ભગવાન શ્રી વિષ્ણુ આ જ દિવસે 4 મહિનાની યોગ નિદ્રાનો ત્યાગ કરે છે. તેને દેવ ઉઠી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી અત્યાર સુધી રોકાયેલા તમામ શુભ કાર્યોનો શુભારંભ થઈ જાય છે. ભગવાન શ્રી વિષ્ણુના જાગૃત થતાં જ આખા બ્રહ્માંડમાં શુભતાનો પણ સંચાર થાય છે. અને આ પવિત્ર અવસર પર કથા સાંભળનાર દરેક ભક્તના ઘરમાં અને હૃદયમાં ભગવાન શ્રી હરિનો સાક્ષાત વાસ થઈ જાય છે. તો આવો શ્રોતાઓ, તમામ પ્રકારના પાપો અને દુઃખમાંથી મુક્ત કરાવનારી અને અંતમાં વૈકુંઠ લોકનો નિવાસ આપનારી પરમ પવિત્ર દેવ ઉઠી એકાદશીની કેટલીક પ્રચલિત કથાઓનું શ્રવણ કરીએ અને આપણી શ્રદ્ધાને ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીએ. પહેલી કથા અનુસાર કુંભનદાસજી 16મી સદીના પ્રસિદ્ધ સંત કવિ અને ભક્ત હતા, જે ભક્તિકાળની સગુણ ભક્તિધારાના મુખ્ય કવિઓમાંથી એક માનવામાં આવે છે. કુંભનદાસજીને અષ્ટછાપના કવિઓમાં ગણવામાં આવે છે, જે વલ્લભાચાર્યજીના શિષ્ય હતા અને તેમના દીકરા વિઠ્ઠલનાથજીના અત્યંત પ્રિય ભક્ત પણ હતા. કુંભનદાસજીનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમણે પોતાનું જીવન પણ બિલકુલ સામાન્ય રીતે પસાર કર્યું. તેમના ભક્તિભાવમાં ખાસિયત એ હતી કે તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે નિષ્કામ પ્રેમ અને નિર્મળ ભક્તિનું ઉદાહરણ હતા. તેમણે ભક્તિને સાચા હૃદયથી અપનાવી, ક્યારેય સાંસારિક સુખ સુવિધાઓની ઈચ્છા કે લાલસા ન કરી. તેમનું એક પ્રસિદ્ધ પદ છે, જેમાં તેમણે પોતાની કવિતાને પ્રગટ કરી છે કે કોઈ સંસ્થાને ક્યારેય ઈચ્છતો નથી, શ્રી વૃંદાવનમાં નિવાસ કરવો જ મને ગમે છે. કુંભનદાસજીએ પોતાના જીવનકાળમાં ખૂબ બધા પદોની રચના કરી, જેમાંથી મોટા ભાગના તેમણે ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપ, તેમની લીલાઓ અને ભક્તિ માર્ગની મહિમાનું જ ગુણગાન કર્યું. તો કુંભનદાસની જ એક એવી નિષ્ઠાભરી સાચી કથા હવે તમારી સાથે વહેંચવા જઈ રહ્યા છીએ. તો તમે બધા ખૂબ ધ્યાનપૂર્વક આ કથા સાંભળો. ભક્ત કુંભનદાસજી, જે ગોવર્ધનની તળેટીમાં રહેતા હતા. એકવારની વાત છે કે ભક્ત કુંભનદાસજી ભગવાન શ્રીનાથજીની પાસે ગયા અને જઈને જોયું કે શ્રીનાથજી તો પોતાનું મોં લટકાવીને બેઠા છે. તેમને આ રીતે ઉદાસ મોં લટકાવીને બેઠેલા જોઈને કુંભનદાસજી બોલ્યા, પ્રભુ, શું થયું? મોં ફૂલાવીને કેમ બેઠા છો? શ્રીનાથજી બોલ્યા, શું કહું કુંભન, આજે તો માખણ ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે. કુંભનદાસજીએ પૂછ્યું, તો કહો પ્રભુ, શું કરવું જોઈએ અને માખણ ક્યાંથી લાવીએ? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જો કુંભન, એક ગોપી છે જે દરરોજ મારા દર્શન કરવા આવે છે અને મને કહે છે કે પ્રભુ, મને તમારી ગોપી બનાવી લો. તો ચાલ આજે તેના ઘરે જઈએ. કુંભનદાસજીએ કહ્યું, પ્રભુ, જો કોઈએ જોઈ લીધું તો પછી શું થશે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, અરે, કોણ જોશે? આજે તો તેના ઘરમાં લગ્ન છે, બધા જાનમાં ગયા છે અને ઘરમાં ફક્ત ગોપીઓ જ છે.
આપણે તો ચૂપચાપ જઈશું અને કોઈને ખબર પણ નહીં પડે. ત્યારે કુંભનદાસજીએ કહ્યું, ઠીક છે પ્રભુ, હું વૃદ્ધ અને તમે હટ્ટાકટ્ટા છો. કોઈ વાત થઈ ગઈ તો મને છોડીને ભાગશો નહીં. શ્રીનાથજી બોલ્યા, ઠીક છે, પાક્કી વાત. જો કોઈ ગોપી આવી ગઈ તો સાથે સાથે ભાગી આવીશું, અને જો ન આવી તો માખણ ખાઈને ચૂપચાપ ભાગી આવીશું. હવે તો શ્રીનાથજી અને કુંભનદાસજી બંને ગોપીના ઘરમાં જવા માટે નીકળ્યા અને ચૂપચાપ ઘરની બાજુમાં એક નાનકડી દિવાલ પરથી જવાની યોજના બનાવી લીધી. હવે શ્રીનાથજી, જે બિલકુલ નાના બાળક છે, કુંભનદાસજીને કહેવા લાગ્યા, કુંભન, તમે લાંબા છો, પહેલાં મને દિવાલ પર ચડાવો. કુંભનદાસજી તો તેમની દરેક આજ્ઞાનું પાલન કરતા હતા. ખૂબ ખુશીથી બોલ્યા, ઠીક છે પ્રભુ, મારા ખભા પર ચડી જાઓ. જોત જોતામાં કુંભનદાસજીએ પ્રભુને પોતાના ખભા પર ચડાવી દીધા અને હવે તે બંને ગોપીના ઘરમાં ઘૂસીને માખણ ખાવા લાગ્યા. પ્રભુ માખણ ખાઈ રહ્યા હતા અને કુંભનદાસજીને પણ ખવડાવી રહ્યા હતા. કુંભનદાસજીની મૂછોમાં અને મોં પર માખણ લાગી ગયું. ત્યારે અચાનક શ્રીનાથજીને એક વૃદ્ધ માઈ એક ખાટલા પર સૂતેલી દેખાઈ, જેમની આંખો ઊંઘના કારણે અડધી ખુલ્લી અને અડધી બંધ હતી અને તેમનો જમણો હાથ બાજુ તરફ લાંબો થઈ રહ્યો હતો. આ જોઈને પ્રભુ બોલ્યા, કુંભન, જો તો ખરા, આ વૃદ્ધ માતા કેવી રીતે જોઈ રહી છે અને લાંબો હાથ કરીને આપણી પાસે માખણ માંગી રહી છે. એક કામ કરીએ, થોડું માખણ તેમને પણ આપી દઈએ. આ સાંભળતા જ કુંભનદાસજી તો હાથ જોડીને ઊભા થઈ ગયા. કહેવા લાગ્યા, ના પ્રભુ, અરે મરાવશો શું? આ વૃદ્ધ માતા જાગી ગઈને તો લેવાના દેહા પડી જશે. શ્રીનાથજી તો ગયા અને તેમણે તે સૂતેલા વૃદ્ધ માતાના હાથ પર માખણ મૂકી દીધું. માખણ ઠંડુ ઠંડુ લાગ્યું કે વૃદ્ધ માતાની આંખ ખુલી ગઈ અને તે તેમને જોઈને જોર જોરથી બૂમો પાડવા લાગી, ચોર, ચોર, અરે કોઈ આવો, આજે ઘરમાં ચોર ઘૂસી આવ્યો છે. વૃદ્ધ માતાનો અવાજ સાંભળીને ઘરમાં જે સ્ત્રીઓ હતી તે ભાગીને આવી. આ બાજુ શ્રીનાથજી પણ ભાગ્યા અને જે દિવાલ પર ચડીને તે ઘરની અંદર આવ્યા હતા તે દિવાલ કૂદીને ભાગી ગયા. તેમની પાછળ પાછળ કુંભનદાસજી પણ ભાગ્યા, દિવાલ પર ચડવા લાગ્યા, પરંતુ વૃદ્ધ હોવાને કારણે દિવાલ પાર ન કરી શક્યા. અડધા ચડ્યા જ હતા કે એક ગોપીએ તેમનો પગ પકડીને ખેંચી લીધો અને શું થયું કે અંધારું હોવાને કારણે તેમની પીટાઈ પણ કરી દીધી. હવે જ્યારે અજવાળું કર્યું અને તેમની સામે દીવો પ્રગટાવ્યો તો જોયું કે સામે તો કુંભનદાસજી છે. જોઈને ગોપીઓ તો દંગ રહી ગઈ, કારણ કે કુંભનદાસજીને તો સૌ કોઈ જાણતું હતું કે આ તો મોટા સિદ્ધ બાબા છે. તો ગોપીઓ બોલી, બાબા, તમે આજે રાત્રે ઘરમાં ઘૂસીને શું કરી રહ્યા હતા? અને આ શું બાબા, તમારા મોં પર તો માખણ લાગેલું છે. શું માખણ ખાવાની ઈચ્છા હતી? અરે બાબા, જો માખણ ખાવાની ઈચ્છા હતી તો તમે કહી દીધું તો હોત. અમે તો તમારી પાસે જ માખણની મટકી મોકલાવી દેત. ભલા આટલો પ્રયત્ન કરવાની શું જરૂર હતી? આ વૃદ્ધાવસ્થામાં દિવાલ કૂદવાની શું જરૂર હતી? બાબા ચૂપચાપ ઊભા હતા, બોલે પણ તો ભલા શું બોલે? ત્યારે ગોપી બોલી, સારું બાબા, બધી વાતો સમજાઈ ગઈ, પણ એક શંકા છે કે તમે એકલા તો નહીં આવ્યા હો, કારણ કે એકલા તો તમે આ દિવાલ પાર ન કરી શકો. કુંભનદાસજીએ વિચાર્યું, જેના માટે મેં આટલી મહેનત કરી એ તો મને આ સંકટમાં એકલો છોડીને પોતે ભાગી ગયા. પોતે તો પેટ ભરીને માખણ ખાધું અને હવે પીટાઈ પણ ફક્ત મારી જ થઈ.
ત્યારે કુંભનદાસજી બોલ્યા, અરે ગોપી, શું કહું કે આ શ્રીનાથજીના મનમાં તારા ઘરનું માખણ ખાવાનું મન થઈ ગયું. અને દીકરી, તમે કહેતા હતા ને કે પ્રભુ મને ગોપી બનાવી લો, તો આજે તે તમને ગોપી બનાવવા આવ્યા હતા. અને હવે જુઓ શું થયું. પોતે તો ભાગી ગયા અને મને પીટાવી દીધો. આ સાંભળીને ગોપી તો ખૂબ જ પ્રસન્ન થઈ કે આજે તો મારા ભાગ્ય જાગી ગયા. તો આવી મોટી વિચિત્ર લીલાઓ કરે છે શ્રીનાથજી. પ્રેમથી બોલો, શ્રી વલ્લભાધીશની જય, શ્રી ગોવર્ધનનાથની જય, શ્રી કુંભનદાસજીની જય. દર્શક મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો. તો ચાલો હવે આગળ કથા સાંભળીએ. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મેં તમારા મુખેથી રમા એકાદશીનું યથાર્થ મહાત્મય સાંભળ્યું. હવે કાર્તક માસની શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેની પણ મહિમા જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, કાર્તક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું જે વર્ણન લોકસૃષ્ટા બ્રહ્માજીએ નારદજીને કર્યું હતું તે જ હું તમને કહું છું. ધ્યાનપૂર્વક સાંભળો. નારદજીએ કહ્યું, પરમપિતા, જેમાં ધર્મ કર્મમાં પ્રવૃત્તિ કરાવનાર ભગવાન ગોવિંદ જાગે છે તે દેવ ઉઠી એકાદશીનું મહાત્મય બતાવો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, મુનિશ્રેષ્ઠ, દેવ ઉઠી એકાદશીનું મહાત્મય પાપોનો નાશ કરનાર, પુણ્યની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ બુદ્ધિવાળા માણસોને મોક્ષ આપનારું છે. સમુદ્રથી લઈને સરોવર સુધી જેટલા પણ તીર્થો છે તે બધા જ પોતાના મહાત્મયની ત્યાં સુધી જ ગર્જના કરે છે જ્યાં સુધી કાર્તક માસમાં ભગવાન શ્રી વિષ્ણુની દેવ ઉઠી એકાદશીની તિથિ નથી આવતી. દેવ ઉઠી એકાદશીનો એક ઉપવાસ કરી લેવાથી માણસ 1000 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ મેળવી લે છે. દીકરા, જે દુર્લભ છે, જેની પ્રાપ્તિ અસંભવ છે અને જેને ત્રિલોકમાં કોઈએ પણ જોયા નથી એવી વસ્તુ માટે પણ યાચના કરવા પર દેવ ઉઠી એકાદશી તે વસ્તુ આપી દે છે. ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી માણસોને હરી દેવ ઉઠી એકાદશી ઐશ્વર્ય, સંપત્તિ, ઉત્તમ બુદ્ધિ, રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે. મેરુ પર્વત સમાન જે મોટા મોટા પાપો છે તે બધાને આ પાપનો નાશ કરનારી દેવ ઉઠી એકાદશીના એક ઉપવાસથી જ ભસ્મ કરી દે છે. પહેલાંના હજારો જન્મોમાં જે પાપો કરવામાં આવ્યા છે તેને દેવ ઉઠી એકાદશીની રાત્રિનું જાગરણ રૂના ઢગલા સમાન ભસ્મ કરી નાખે છે. જે લોકો દેવ ઉઠી એકાદશીનું મનથી ધ્યાન કરે છે અને જે તેના વ્રતનું પાલન કરે છે તેમના પિતૃઓ નરકના દુઃખોમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે. અશ્વમેઘ વગેરે યજ્ઞોથી પણ જે ફળની પ્રાપ્તિ કઠિન છે તે દેવ ઉઠી એકાદશીનું જાગરણ કરવાથી સરળતાથી મળી જાય છે. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરીને સોનું અને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે શ્રી હરિના નિમિત્તે જાગરણ કરવા માત્રથી માણસ પ્રાપ્ત કરી લે છે. જેમ માણસો માટે મૃત્યુ અનિવાર્ય છે તેવી જ રીતે ધન સંપત્તિ પણ ક્ષણભંગુર છે એમ સમજીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. ત્રણેય લોકમાં જે કોઈ પણ તીર્થો સંભવ છે તે બધા દેવ ઉઠી એકાદશીનું વ્રત કરનાર માણસના ઘરમાં હાજર રહે છે. કાર્તક માસની દેવ ઉઠી એકાદશી દીકરા તથા પૌત્ર પ્રદાન કરનારી છે. જે દેવ ઉઠી એકાદશીના દિવસે ઉપાસના કરે છે તે જ જ્ઞાની છે, તે જ યોગી છે,
તે જ તપસ્વી અને જીતેન્દ્રિય છે તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી માણસ જે સ્નાન, દાન, જપ અને હોમ કરે છે તે બધું નાશ ન પામે તેવું હોય છે. જે માણસ તે તિથિએ ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તે 100 જન્મના પાપોમાંથી છુટકારો મેળવી જાય છે. આ વ્રત દ્વારા દેવાધિદેવ જનાર્દનને સંતુષ્ટ કરીને માણસ સંપૂર્ણ દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરતો શ્રી હરિના વૈકુંઠ ધામમાં જાય છે. દેવ ઉઠી એકાદશીના દિવસે પૂજન કરવાથી ભગવાન ગોવિંદ માણસોના બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં કરેલા 100 જન્મના પાપોને ભલે તે વધારે હોય કે ઓછા ધોઈ નાખે છે. આથી હંમેશા પ્રયત્ન કરીને સંપૂર્ણ મનવાંછિત ફળોને આપનાર દેવાધિદેવ જનાર્દનની ઉપાસના કરવી જોઈએ. હે નારદ, જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કારતકમાં પારકું અન્નનો ત્યાગ કરે છે, જે ચાંદ્રાયણ વ્રતનું ફળ મેળવે છે, જે દરરોજ શાસ્ત્રીય ચર્ચાથી મનોરંજન કરીને કારતક માસ પસાર કરે છે, તે પોતાના સંપૂર્ણ પાપોને બાળી નાખે છે અને 10,000 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. જે માણસ સદા નિયમપૂર્વક કારતક માસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. જે દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તેને 7 દ્વીપોથી યુક્ત પૃથ્વીનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એકવાર દેવઋષિ નારદજી વૈકુંઠ લોકમાં ગયા. ત્યાં તેમણે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીને પ્રણામ કર્યા. પછી નારદજીએ શ્રી હરિને કહ્યું, પ્રભુ, હવે ધરતી પર તમારો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. ધર્મ પર ચાલનારાઓને કોઈ સારું ફળ નથી મળી રહ્યું. જે પાપ કરી રહ્યા છે તેમનું ભલું થઈ રહ્યું છે. ત્યારે શ્રી હરિ કહેવા લાગ્યા, એવું નથી દેવઋષિ, જે પણ થઈ રહ્યું છે તે બધું નિયતિને કારણે થઈ રહ્યું છે. શ્રી હરિની વાત સાંભળીને નારદજી બોલ્યા, પ્રભુ, હું તો જોઈને આવી રહ્યો છું કે પાપીઓને તો સારું ફળ મળી રહ્યું છે, પરંતુ ભલું કરનારા અને ધર્મના રસ્તે ચાલનારા લોકોને ખરાબ ફળ મળી રહ્યું છે. તેમને દુઃખ ભોગવવા પડી રહ્યા છે. ભગવાન બોલ્યા, દેવઋષિ, કોઈ એવી ઘટના જણાવો જેનાથી તમને આવું લાગી રહ્યું હોય. નારદજી કહેવા લાગ્યા, પ્રભુ, હમણાં જ હું એક જંગલમાંથી આવી રહ્યો છું. ત્યાં એક ગાય કાદવમાં ફસાયેલી હતી. કોઈ પણ તેને બચાવનારું નહોતું. થોડી જ વાર પછી મેં જોયું કે એક ચોર તે બાજુથી પસાર થયો. કાદવમાં ફસાયેલી ગાયને જોઈને તે ઊભો પણ ન રહ્યો, પરંતુ તે ગાય પર પગ મૂકીને તે કાદવથી ભરેલો ખાડો કૂદીને આગળ નીકળી ગયો. આગળ ગયો તો તે ચોરને સોનાની મહોરોથી ભરેલી એક થેલી મળી. થોડી જ વારમાં ત્યાં એક સાધુ મહારાજ આવ્યા. તેમણે તે ગાયને કાદવમાં ફસાયેલી જોઈ તો ગાયને બહાર કાઢવાનો પૂરો પ્રયત્ન કર્યો અને પૂરી તાકાત લગાવીને આખરે તે ગાયને બહાર કાઢી લીધી. ગાયને બહાર કાઢવાના પ્રયત્નમાં તે સાધુ મહારાજ પોતે કાદવથી લથપથ થઈ ગયા હતા. જ્યારે તે સાધુ મહારાજ આગળ વધ્યા તો એક ખાડામાં પડી ગયા અને તેમને ઘા થયો. પ્રભુ, હવે તમે જ કહો, આ કયો ન્યાય છે? નારદજીની આખી વાત સાંભળી લીધા પછી શ્રી હરિ બોલ્યા, દેવઋષિ, આ સાચું જ થયું. જે ચોર ગાય પર પગ મૂકીને ભાગી ગયો હતો તેની કિસ્મતમાં તો એક ખજાનો હતો, પરંતુ તેના આ પાપને કારણે તેને ફક્ત થોડીક જ સોના મહોરો મળી. વળી તે સાધુ મહારાજને ખાડામાં એટલા માટે પડવું પડ્યું કારણ કે તેમના ભાગ્યમાં તે સમય મૃત્યુ લખેલી હતી.
પરંતુ એક ગાયને બચાવવાના કારણે, કાદવમાંથી બહાર કાઢવાને કારણે તેમના પુણ્ય ખૂબ વધી ગયા અને તેમની મૃત્યુ ફક્ત એક નાનકડા ઘાવમાં બદલાઈ ગઈ. માણસના કર્મથી જ તેનું ભાગ્ય નક્કી થાય છે દેવઋષિ. તેથી સારા કર્મ કરવાનું ક્યારેય ન છોડવું જોઈએ. શ્રીહરિની વાત સાંભળીને દેવઋષિ નારદ હસતા હસતા અને પ્રભુને પ્રણામ કરતા નારાયણ નારાયણ કહીને પ્રભુની રચેલી સૃષ્ટિની અન્ય લીલાઓ જોવા માટે ચાલી નીકળ્યા. પ્રેમથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. દર્શક મિત્રો, એકાદશી વ્રતની કથાઓનું પુણ્ય ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી જ્યાં સુધી તેની સાથે 11 માતાની કથા ન સાંભળવામાં આવે. તો ચાલો હવે સાંભળીએ 11 માતાની કથા. દર્શક મિત્રો, એકવાર એક વૃદ્ધ માતાએ એકાદશીનો ઉપવાસ રાખ્યો. ખૂબ જ ભક્તિભાવથી તે એકાદશીની પૂજા કરતી હતી. તે વૃદ્ધ થઈ ગયા હતા. તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ એવી વસ્તુ જોઈતી નહોતી જેના માટે તે એકાદશીનો ઉપવાસ રાખે. કારણ કે એકાદશીનો ઉપવાસ રાખવાથી તો શ્રી હરિની કૃપાથી બધું જ મળી જાય છે. તે વૃદ્ધ માતા તો પોતાના બાળકો માટે, પોતાના પરિવારના સુખ સગવડ માટે આટલું કઠિન વ્રત રાખતી હતી. તે આખો દિવસ તો ખૂબ કઠિન મન કરીને અને પોતાની તરસને કોઈ રીતે રોકી રાખી. કારણ કે એકાદશીના વ્રતમાં તે પાણીનો એક ટીપું પણ ગ્રહણ કરતી નહોતી. દ્વાદશીના દિવસે જ પાણી પીને તે પોતાના વ્રતનું પારણું કરતી હતી. આખો દિવસ તેમણે કોઈ રીતે પોતાના મનને સંયમિત રાખ્યું. પૂજા પાઠ કર્યા, વ્રતની કથા વાંચી, સાંભળી અને પછી પંડિતજીને માટીના એક વાસણમાં પાણી ભરીને અને મોસમી ફળ દાનમાં આપ્યા. તેમને ગરમીને કારણે ખૂબ ચિંતા થઈ રહી હતી. એક તો કશું ખાધા પીધા વગર ઉપવાસ રાખ્યો હતો અને ઉપરથી તરસ પણ વધારે સતાવી રહી હતી. આ કારણથી તેમણે વિચાર્યું કે ચાલો પાણીમાં બેસું, કઈ શાંતિ મળે. આવું વિચારીને તે પાણીમાં બેસી રહ્યા. પાણીથી વારંવાર કોગળા કરતા અને મોં હાથ ધોતા રહ્યા. ત્યારે ક્યાંક જઈને તેમને થોડો ઘણો આરામ મળ્યો. એક તો ખૂબ તડકો પડી રહ્યો હતો. આ કારણથી વારંવાર વૃદ્ધ માતાનું મોં સોકાઈ રહ્યું હતું. માતા ખૂબ ચિંતાતુર હતા. એક તો વૃદ્ધાવસ્થા, બીજું આ ભયંકર ગરમી. વૃદ્ધાવસ્થાની તો સ્થિતિ જ કંઈક એવી હોય છે. ખૂબ મુશ્કેલીથી ધીરજ બંધાય છે. હવે કોઈ રીતે રોતા કકડતા દિવસ પસાર થઈ શક્યો. હવે વૃદ્ધ માતાની સામે પહાડ જેવી લાંબી રાત હતી, જેને પસાર થવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું હતું. ખાટલા પર પડેલા વૃદ્ધ માતાને કોઈ પણ રીતે શાંતિ નહોતી મળી રહી. વારંવાર તરસને કારણે ગળું સુકાઈ રહ્યું હતું અને તે આ રીતે ચિંતાતુર થઈને કરવટ બદલી રહ્યા હતા. ઘણીવાર ઉઠીને તે ઘરની બહાર જતા, પછી અંદર આવી જતા. ન તેમને ઘરમાં શાંતિ મળી રહી હતી કે ઘરની બહાર. તેઓ પડ્યા પડ્યા એકાદશી માતાને યાદ કરતા રહ્યા અને મનમાં ધ્રુજતા રહ્યા કે હે માતા, તમે મારી લાજ રાખજો. તમે જ મને શક્તિ આપજો, જેથી હું સારી રીતે તમારું વ્રત કરી શકું અને આ પહાડ જેવી રાત શાંતિથી વીતી જાય. તરસને કારણે વૃદ્ધ માતાની ચિંતા તો વધી જ રહી હતી. તેમણે ધીરજ રાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ આખરે તેમની સહનશીલતાની સીમા તૂટી ગઈ અને તે ગભરાઈને તરસને કારણે એકદમ ચીસો પાડી ઉઠ્યા, બચાવો, બચાવો. વૃદ્ધ માતાની ચીસ સાંભળીને તેમના પરિવારના બધા સભ્યો તેમની આસપાસ ભેગા થઈ ગયા અને વૃદ્ધ માતાના ખાટલાની નજીક પહોંચી ગયા. બધા બોલ્યા, અમ્માજી, શું થયું તમને? કેમ બૂમો પાડી રહ્યા છો?
અને જ્યારે તમારાથી વ્રત નથી રખાતું તો આ વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત કેમ કરી રહ્યા છો? અમ્માજી, જો શરીરમાં તાકાત હશે તો જ તો ભક્તિ થઈ શકશે. તમે પાણી પી લો. વૃદ્ધ માતા પોતાના પરિવારજનોને બોલ્યા, મારા તો તરસને કારણે પ્રાણ જ નીકળી રહ્યા છે. જરા જલ્દીથી મારી છાતી પર ઠંડા પાણીનો ઘડો તો મૂકી દો. પોત્રીઓએ દોડીને દાદીની છાતી પર ઠંડા પાણીનું વાસણ મૂકી દીધું. ત્યારે ક્યાંક જઈને તેમને થોડો ઘણો આરામ મળ્યો. અને જ્યારે આરામ મળ્યો તો થોડીવાર માટે તેમણે પોતાની આંખો બંધ કરી દીધી. આ બાજુ એકાદશી માતા વિચારવા લાગ્યા, આ વૃદ્ધ માતા છે, પરંતુ ખૂબ નિયમથી મારું વ્રત રાખે છે. જઈને તેમની પરીક્ષા લેવી જોઈએ. આવો વિચાર કરીને એકાદશી માતા અડધી રાત્રે કૂકડો બનીને કૂકડે કૂક કરવા લાગ્યા. કૂકડાનો અવાજ સાંભળીને વૃદ્ધ માતા જલ્દીથી ઉઠ્યા અને બહાર જઈને આકાશ તરફ જોયું. પરંતુ આકાશમાં તો તેમને ક્યાંય પણ સવારનો તારો દેખાયો જ નહીં. હવે તે વિચારવા લાગ્યા કે તો પછી આ કૂકડો ભલા કેમ અને કેવી રીતે બોલી ગયો? એક તો તેમને તરસ લાગી રહી હતી. હવે થોડું ઘણું તેમનું મન પણ બેચેન થવા લાગ્યું. આખરે તેમણે આ દ્રઢ નિશ્ચય કર્યો કે હવે તો હું આ વ્રત પૂર્ણ કરીને જ છોડીશ. પછી ભલે વ્રત પૂર્ણ થતાં સુધીમાં મારા પ્રાણ જ કેમ ના નીકળી જાય. મનમાં આવો પાકો નિશ્ચય કરીને તે પાછા પોતાના ખાટલા પર આવીને સૂઈ ગયા. થોડી જ વાર પછી એકાદશી માતાએ તેમની ફરીથી પરીક્ષા લેવાનું વિચાર્યું. તો તે એક નાનકડી દીકરીનું રૂપ ધારણ કરીને ગ્લાસમાં મીઠું પાણી લઈને તેમના ઓશિકા પાસે ઊભા રહી ગયા અને જોરથી બોલ્યા, દાદીજી, સવાર થઈ ગઈ છે. તમે હાથ મોં ધોઈને શરબત પી લો. પહેલાં તો શરબતથી ભરેલો ગ્લાસ જોઈને વૃદ્ધ માતાનું મન લલચાઈ ગયું. તરસને કારણે ગળું જે સુકાઈ રહ્યું હતું. પરંતુ અચાનક તેમને યાદ આવ્યું કે તેમનો તો એકાદશીનો ઉપવાસ છે. પછી તેમણે વિચાર્યું કે અત્યારે તો હું કોઈ પણ રીતે આ શરબત નહીં પી શકું. અને પછી તે ચૂપચાપ પાછા પોતાના ખાટલા પર સૂઈ ગયા. જેવી તેમની આંખ લાગી ત્યારે તેમને અનુભવ થયો કે જાણે કોઈએ તેમને પાણીથી ભરેલા કૂવામાં નાખી દીધા હોય. તે ખૂબ લાંબા સમય સુધી તે કૂવામાં હાથ પગ હલાવતા રહ્યા. પરંતુ આ દરમિયાન તેમણે પોતાના મોંમાં પાણીનું એક ટીપું પણ જવા ન દીધું. કારણ કે તેમનો એકાદશીનો ઉપવાસ હતો અને તે પાક્કા નિશ્ચય સાથે પોતાના વ્રતનું પાલન કરતા રહ્યા. થોડી જ વારમાં તેમને એવું લાગ્યું જાણે સામે આગ સળગી રહી હોય. આગને કારણે ખૂબ વધારે ગરમી લાગવા લાગી. તરસને કારણે તેમના પ્રાણ નીકળવા લાગ્યા. પરંતુ આટલું બધું થયા પછી પણ વૃદ્ધ માતાએ પાણીનું એક ટીપું પણ ના લીધું. તે તો બસ ખાટલા પર બેઠા બેઠા એકાદશી માતાનું ધ્યાન કરતા રહ્યા. હવે સવાર થવા બસ થોડો જ સમય છે એવું જાણીને તે ખૂબ સંતોષ સાથે અહીં ત્યાં ફરવા લાગ્યા. એકાદશી માતા હવે આ વાત સારી રીતે સમજી ગયા કે આ વૃદ્ધ માતાને કોઈ પણ રીતે પોતાના વ્રતથી દૂર કરી શકાશે નહીં. તે તેમના સત્ય વ્રતને સારી રીતે સમજી ગયા હતા. હવે સવાર થઈ તો વૃદ્ધ માતાએ સ્નાન કર્યું, ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું. પછી એકાદશી માતાની કથા સાંભળી. બ્રાહ્મણોએ દક્ષિણા આપીને ભોજન કરાવ્યું. ત્યારે ક્યાંક જઈને તેમણે પાણી પીધું. દીકરીઓને ભોજન કરાવ્યા પછી વૃદ્ધ માતાએ પછી પોતે ભોજન કર્યું અને તે શ્રેષ્ઠ વ્રતના પ્રભાવથી વૃદ્ધ માતાની ઉંમરમાં વધારો થયો. તેમની આયુષ્ય વધી ગઈ. તેમનું ઘર પરિવાર હર્યું ભર્યું થઈ ગયું. હવે તેમના ઘરમાં કોઈ પણ વસ્તુનો અભાવ ન રહ્યો. તેમનું ઘર દરેક પ્રકારના સુખ સાધનોથી ભરાઈ ગયું.
પૌત્ર પૌત્રીઓથી તેમનું ઘર ભરાઈ ગયું અને તે જ દિવસથી 12 મહિનાની એકાદશીનું વ્રત કરવા લાગ્યા. એકાદશી માતાના વ્રતના પુણ્ય પ્રતાપથી આ સંસારમાં દરેક પ્રકારના સુખ ભોગવીને તે વૃદ્ધ માતા અંતમાં ભગવાન શ્રી હરિના ધામમાં ચાલ્યા ગયા. જેમ એકાદશી માતાએ તે વૃદ્ધ માતાને અને તેમના પરિવારને હર્યું ભર્યું કર્યું, તેવી જ રીતે હે એકાદશી માતા, અમારા સૌની મનોકામનાઓ પૂર્ણ કરજો. પ્રેમથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય, એકાદશી માતાની જય. દર્શક મિત્રો, ચાલો હવે આપણે એકાદશીની બીજી અદ્ભુત મોક્ષની પ્રાપ્તિ કરાવનાર કથા સાંભળીએ. એક સમયની વાત છે. એક રાજા હતો. તેના રાજ્યમાં પ્રજા દરેક રીતે સુખી હતી. તે રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને નિયમ પ્રમાણે એકાદશીનું વ્રત કરતો હતો. એકાદશીના દિવસે તે રાજાના રાજ્યમાં કોઈ પણ અન્ન ગ્રહણ કરતું નહોતું. એટલું જ નહીં, તે દિવસે કોઈ અન્ન ખરીદતું પણ નહોતું અને કોઈ વેચતું પણ નહોતું. બધા ફક્ત ફળ આહાર જ કરતા હતા. એકવાર ભગવાને રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યું. ત્યારે ભગવાન શ્રી હરિ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને રસ્તાની બાજુમાં બેસી ગયા. ત્યારે રાજા તે બાજુથી પસાર થયો અને સુંદરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પછી રાજાએ તેને પૂછ્યું, હે સુંદરી, તમે કોણ છો અને આ રીતે અહીં કેમ બેઠા છો? ત્યારે સુંદર સ્ત્રી બનેલા ભગવાન બોલ્યા, રાજન, મારી પાસે કોઈ આશ્રય નથી. આ નગરમાં મારું કોઈ જાણીતું પણ નથી. હું કોની પાસે મદદ માંગું? રાજા તો તેના રૂપ પર મોહિત થઈ ગયો હતો. તે કહેવા લાગ્યો, તમે મારી સાથે મારા મહેલમાં ચાલો અને મારી રાણી બનીને રહો. સુંદરી બોલી, હું તમારી દરેક વાત માનીશ, પરંતુ તમારે રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે. તમારા રાજ્ય પર પૂર્ણ અધિકાર ફક્ત મારો હશે. અને હે રાજન, હું જે પણ બનાવીશ તે જ તમારે ખાવું પડશે. રાજા તો તેના રૂપ પર મોહિત હતો, તેથી તેણે તેની બધી શરતો સ્વીકારી લીધી. બીજા દિવસે એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. હવે તો રાણીએ બધાને આદેશ આપ્યો કે બજારમાં અન્ય દિવસોની જેમ જ અન્ન વહેંચવામાં આવે. તેણે ઘરમાં માંસ માછલી વગેરે રસોઈમાં બનાવડાવ્યું અને રાજાને જમવા માટે આગ્રહ કર્યો. આ જોઈને રાજા બોલ્યો, રાણી, આજે તો એકાદશી છે, હું તો ફક્ત ફળાહાર જ કરીશ. ત્યારે રાણીએ શરતની વાત યાદ કરાવી અને રાજાને કહ્યું, રાજન, કાં તો તમે ભોજન કરો, નહીં તો હું મોટા રાજકુમારનું માથું કાપી નાખીશ. હવે તો રાજા મોટી દ્વિધામાં મુકાઈ ગયા. રાજાએ પોતાની આ સ્થિતિ મોટી રાણીને કહી તો મોટી રાણી બોલી, મહારાજ, તમારો ધર્મ ન છોડશો. મોટા રાજકુમારનું માથું આપી દો. દીકરો તો ફરી મળી જશે, પરંતુ ધર્મ નહીં મળે. એટલી જ વારમાં મોટો રાજકુમાર રમીને પાછો આવ્યો. માતાની આંખોમાં આંસુ ભરેલા જોઈને તેણે તેમની પાસે રડવાનું કારણ પૂછ્યું. ત્યારે માતાએ તેને બધી વાત જણાવી. ત્યારે તે બોલ્યો, માતા, હું મારું માથું આપવા તૈયાર છું. પિતાજીના ધર્મનું રક્ષણ થશે અને ચોક્કસ થશે. રાજા દુઃખી મને રાજકુમારનું માથું આપવા તૈયાર થયો તો રાણીના રૂપમાંથી ભગવાન શ્રી વિષ્ણુએ પ્રગટ થઈને અસલ વાત જણાવી અને કહ્યું, રાજન, હું તો તમારી પરીક્ષા લઈ રહ્યો હતો અને આ કઠિન પરીક્ષામાં તમે સફળ થયા. ત્યારે ભગવાને પ્રસન્ન મનથી રાજાને વરદાન માંગવા કહ્યું. રાજા બોલ્યો, પ્રભુ, તમારું આપેલું બધું જ છે. તમે કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો. બરાબર તે જ સમયે
એક દિવ્ય વિમાન ત્યાં ઉતર્યું. રાજાએ પોતાનું રાજ્ય દીકરાને સોંપી દીધું અને તે વિમાનમાં બેસીને પરમધામમાં ચાલ્યો ગયો. દર્શક મિત્રો, દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના જાગરણ પછી સૌથી પહેલાં તુલસીજીના લગ્ન ભગવાન શાલિગ્રામજીની સાથે કરવામાં આવે છે. અને આ શુભ અવસર પર જે પણ ભક્ત સાચા મનથી તુલસી વિવાહની આ પુણ્યદાયી કથાનું શ્રવણ કરે છે તેના ઘરમાં ક્યારેય સુખ, અન્ન, ધન અને વૈભવની ઉણપ રહેતી નથી અને તેના ઘર પર હંમેશા ભગવાન વિષ્ણુની સાથે જ માતા લક્ષ્મીજીનો પણ કાયમી વાસ બની રહે છે. એકવાર ભગવાન શિવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું હતું. તેનાથી એક મહાતેજસ્વી બાળકનો જન્મ થયો અને આ જ બાળક આગળ જતાં જલંધરના નામથી પરાક્રમી દૈત્ય રાજા બન્યો, જેની રાજધાનીનું નામ જલંધર નગરી હતું. દૈત્યરાજ કાળનેમીની દીકરી વૃંદાના લગ્ન જલંધર સાથે થયા. જલંધર મહારાક્ષસ હતો. પોતાની સત્તાના ઘમંડમાં અને પોતાની શક્તિના ઘમંડમાં તેણે માતા લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી યુદ્ધ કર્યું, પરંતુ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થવાના કારણે માતા લક્ષ્મીએ તેને પોતાના ભાઈના રૂપમાં સ્વીકારી લીધો. ત્યાંથી હાર ખાઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કૈલાસ પર્વત પર ગયો. ભગવાન દેવાધિદેવ શિવનું સ્વરૂપ ધારણ કરીને તે માતા પાર્વતીની નજીક ગયો, પરંતુ માતાએ પોતાના યોગ બળથી તેને તરત જ ઓળખી લીધો અને ત્યાંથી તે અદૃશ્ય થઈ ગઈ. દેવી પાર્વતીએ ક્રોધિત થઈને બધી વાત ભગવાન વિષ્ણુને કહી સંભળાવી. જલંધરની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા સ્ત્રી હતી. તેના જ પતિવ્રત ધર્મની શક્તિથી જલંધર ના તો મરાતો અને ના તો હાર પામતો હતો. તેથી જલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મને ભંગ કરવો ખૂબ જ જરૂરી હતો. આ જ કારણથી ભગવાન વિષ્ણુ એક ઋષિનો વેશ ધારણ કરીને વનમાં પહોંચ્યા, જ્યાં વૃંદા એકલી ફરી રહી હતી. ભગવાનની સાથે બે માયાવી રાક્ષસો પણ હતા, જેને જોઈને વૃંદા ડરી ગઈ. ઋષિએ વૃંદાની સામે ક્ષણભરમાં જ બંનેને ભસ્મ કરી દીધા. તેમની શક્તિ જોઈને વૃંદાએ કૈલાશ પર્વત પર મહાદેવની સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જલંધર વિશે પૂછ્યું. ત્યારે ઋષિએ પોતાના માયાથી બે વાનર ત્યાં પ્રગટ કર્યા. એક વાનરના હાથમાં જલંધરનું માથું હતું અને બીજાના હાથમાં ધડ. પોતાના પતિની આ દશા જોઈને વૃંદા બેભાન થઈને પડી ગઈ. ભાનમાં આવતા તેમણે ઋષિરૂપી ભગવાનને વિનંતી કરી કે તે તેના પતિને જીવિત કરી દે. ત્યારે ભગવાને પોતાની માયાથી ફરીથી જલંધરનું માથું ધડ સાથે જોડી દીધું, પરંતુ પોતે પણ તે જ શરીરમાં પ્રવેશ કરી ગયા. વૃંદાને આ છેતરપિંડીનો જરા પણ ખ્યાલ ન આવ્યો. જલંધર બનેલા ભગવાનની સાથે વૃંદા પતિવ્રતાનો વ્યવહાર કરવા લાગી, જેનાથી તેનું સતીત્વ ભંગ થઈ ગયું. આવું થતાં જ વૃંદાનો પતિ જલંધર, જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, તે યુદ્ધમાં હારી ગયો અને તેનો વધ કરી દેવામાં આવ્યો. આ બધી ઘટનાની જ્યારે વૃંદાને ખબર પડી તો તેમણે ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુને શિલા થવાનો શાપ આપી દીધો અને પોતે પણ સતી થઈ ગઈ. જ્યાં વૃંદા ભસ્મ થઈ ત્યાં તુલસીજીનો છોડ ઉગ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું, હે વૃંદા, તમે તમારા સતીત્વને કારણે મને લક્ષ્મીજી કરતાં પણ વધારે પ્રિય થઈ ગયા છો. હવે તમે તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે રહેશો. જે પણ માણસ મારા શાલિગ્રામ રૂપની સાથે તુલસીજીના લગ્ન કરશે તેને આ લોક અને પરલોકમાં ખૂબ યશ પ્રાપ્ત થશે. જે ઘરમાં તુલસીજી હોય છે તે યમરાજના દૂતો પણ અયોગ્ય સમયે જઈ શકતા નથી. ગંગાજી અને નર્મદા નદીના પાણીમાં સ્નાન
અને તુલસીજીનું પૂજન એક સમાન માનવામાં આવે છે. ભલે માણસ કેટલો પણ પાપી કેમ ના હોય, મૃત્યુના સમયે જેના મુખમાં મંજરી વગરની તુલસી અને ગંગાજળ રાખીને પ્રાણ નીકળી જાય છે, તે પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. પ્રેમથી બોલો, તુલસી માતાની જય, વિષ્ણુ ભગવાનની જય. ચાલો હવે મનને ભક્તિથી ભરપૂર કરી દે એવી કથા સાંભળીએ. જેમ નર્મદા નદીનો દરેક પથ્થર ભગવાન શિવનું રૂપ હોય છે, જેને નર્મદેશ્વર કહે છે, તે જ રીતે ગંડકી નદીનો દરેક પથ્થર શાલિગ્રામ હોય છે. ભગવાન વિષ્ણુનું એક રૂપ શાલિગ્રામ પણ છે અને વિષ્ણુજીના શાલિગ્રામ રૂપની પૂજા સદીઓથી ચાલી આવી છે. ગંડકી નદી એ જ નદી છે જ્યાં શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન શાલિગ્રામ જો દુનિયામાં ક્યાંય મળતા હોય તો તે ફક્ત ગંડકી નદીના કિનારે મળે છે. પરંતુ ભગવાન શાલિગ્રામ ગંડકી નદીમાં જ શા માટે રહે છે? આ જ વિષય સાથે જોડાયેલી છે ભગવાન શાલિગ્રામ અને વેશ્યાની આ કથા. હજારો વર્ષો પહેલાં એક નગરમાં એક વેશ્યા રહેતી હતી, જેનું નામ ગંડકી હતું. તે દરરોજ રાત્રે કોઈને કોઈ પરાયા પુરુષ સાથે ભોગવિલાસ કરતી હતી. આ તેનો વ્યવસાય હતો. એક દિવસ તે ગામમાં એક મહાત્માજી આવ્યા, જેમણે પોતાના ઉપદેશોથી સર્વ ગામવાળાઓનું કલ્યાણ કર્યું. જ્યારે વેશ્યાએ તે મહાત્માની કીર્તિ સાંભળી તો એક દિવસ તે પણ તે મહાત્માના દર્શન માટે ગઈ અને તેને પ્રાર્થના કરી, મહારાજ, તમે તો સંત છો, સાધુ છો, બધાનું કલ્યાણ કરો છો, બધાને પાવન કરો છો. કૃપા કરીને આ વેશ્યાનું પણ કલ્યાણ કરો. મહાત્માજી બોલ્યા, દીકરી, હું તારું કલ્યાણ કરી દઈશ, પણ આના માટે તારે વેશ્યાવૃત્તિ છોડવી પડશે. વેશ્યા બોલી, મહારાજ, હું બધું કરી શકું છું, પણ આ વેશ્યાવૃત્તિનો ધંધો છોડી શકીશ નહીં, કારણ કે હવે મને આ કાર્યની આદત પડી ગઈ છે અને આ જ મારો વ્યવસાય છે. આ સિવાય તમે જે પણ કહેશો તે હું કરીશ. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. મહાત્માજીએ થોડીવાર વિચારીને કહ્યું, તો પછી એક કામ કરજે. જે પણ તારી પાસે આવે તું તેને પોતાનો પતિ પરમેશ્વર માનીને તેની સેવા કરજે. તારો ઉદ્ધાર થઈ જશે. વેશ્યા બોલી, ઠીક છે મહારાજ, હવેથી હું આવું જ કરીશ. હવે સૂર્યાસ્ત થયા પછી જે પણ પુરુષ ગંડકી પાસે આવતો તેને તે પોતાનો પતિ માનીને તેની સેવા સત્કાર કરતી અને પોતાના પત્ની ધર્મ નિભાવતી. તે પુરુષને તે પોતાનો પરમેશ્વર માનતી, કારણ કે તેણે મહાત્માજીના વચનો ઉપર પૂરો વિશ્વાસ કર્યો હતો. ગંડકી દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યો ભગવાન વિષ્ણુ જોઈ રહ્યા હતા. તેમણે વેશ્યાની પરીક્ષા લેવાનું વિચાર્યું અને તેના ઘરે એક સામાન્ય મનુષ્યનું રૂપ લઈને પહોંચ્યા. ગંડકીએ તેમનો પણ સત્કાર કર્યો. તેમને પોતાના પતિ માનીને પૂરા મનથી સેવા કરી. ભગવાન વિષ્ણુ ગંડકીની સેવા અને તેની નિષ્ઠા જોઈ રહ્યા હતા કે તે પત્નીની જેમ તેમની કેટલી સેવા કરી રહી છે. તેમને પોતાનો પતિ માની રહી છે અને ગંડકી પોતાનો પત્ની ધર્મ નિભાવી રહી હતી. હવે ભગવાન વિષ્ણુએ એક લીલા રચી અને પોતાનું માથું પકડીને બેસી ગયા. ભગવાન વિષ્ણુ બોલ્યા, ખબર નથી, માથું દુખવાથી ફાટી રહ્યું છે, ખૂબ ભયંકર પીડા થઈ રહી છે. ગંડકી બોલી, હું હમણાં જ વૈદ્યજીને બોલાવી લાવું છું. સામાન્ય મનુષ્ય બનેલા વિષ્ણુજી બોલ્યા, ના ના, તું મને છોડીને ક્યાંય પણ ના જા. હું તારા વગર રહી શકું નહીં. તું મારી પાસે જ રહે. ગંડકી ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, શું થયું સ્વામી? તમને અચાનક શું થઈ ગયું? તમારી તબિયત તો ઠીક છે? એટલી વારમાં ભગવાને લીલા કરતા
મરવાનો અભિનય કર્યો. ગંડકી રડવા લાગી. તેણે વિચાર્યું કે આ તો મારા પતિ હતા, આ જગત છોડીને ચાલ્યા ગયા, તેમના પ્રાણ નીકળી ગયા છે, તો મારે પણ તેમની સાથે સતી થવું જોઈએ. ગામવાળાઓને ખબર પડી કે વેશ્યાના ઘરમાં કોઈ પુરુષ મરી ગયો છે, તો ગામવાળાઓએ અર્થી તૈયાર કરી અને ભગવાનને લઈ જવા લાગ્યા. હવે ગંડકીએ પણ 16 શણગાર કર્યા અને પતિની અર્થીની પાછળ ચાલવા લાગી. લોકોએ પૂછ્યું, અરે ગંડકી, તું અમારી સાથે ક્યાં જઈ રહી છે? ચાલ પાછી જા. ગંડકી બોલી, નહીં, હું પણ તેમની સાથે જઈશ. આ મારા પતિ છે, તેથી પત્ની ધર્મ નિભાવતા હું તેમની સાથે સતી થવા માંગુ છું. એક વ્યક્તિ બોલ્યો, કેવી પાગલ છે તું, વેશ્યાનો પણ કોઈ પતિ હોય? અરે પાગલો જેવી વાત ના કર. ગામવાળાઓ વાતો કરતાં કરતાં અર્થીને ચિતા પર મૂકી દે છે. ગંડકી પોતાના પતિની સાથે જ ચિતા પર બેસી ગઈ. ગંડકીએ મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં મહાત્માજીના વચનો ઉપર વિશ્વાસ કર્યો છે. ત્યારથી લઈને આજ સુધી જો મેં મારા પતિ સિવાય કોઈ પણ પુરુષને ન જોયો હોય તો આમાં સ્વયં આગ લાગી જાય. જ્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે ગંડકી તો તેમને જ યાદ કરી રહી છે અને તેમને જ પ્રાર્થના કરી રહી છે, તો તેમણે ચમત્કાર બતાવ્યો અને ગંડકીની પરીક્ષા માટે ચિતામાં આગ ઉત્પન્ન કરી દીધી. જ્યારે આગ લાગી તો ભગવાને એક આંખ ખોલીને જોયું કે આ શું કરી રહી છે. ભગવાન વિષ્ણુને લાગ્યું કે અગ્નિની લપેટથી ગંડકી ગભરાઈ જશે અને ચિતા પરથી ઉઠી જશે, પરંતુ તે તો પોતાની આંખો બંધ રાખીને પોતાના પતિનું એટલે કે ભગવાન વિષ્ણુનું માથું પોતાના ખોળામાં રાખીને બેસી રહી. ચિતાની આગ ભયંકર થઈ. ભગવાન સમજી ગયા કે ગંડકીનો નિર્ણય પાક્કો છે. તેણે જો કોઈ એક પુરુષને પતિ માની લીધો તો તે તેના પ્રત્યે પત્ની ધર્મને સાચી નિષ્ઠાથી નિભાવે છે અને આજે પણ તે જ કરી રહી છે. તે પોતાના પતિની સાથે પોતાના જીવનનો ત્યાગ કરી રહી છે. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અગ્નિ શાંત થઈ ગઈ. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંડકી પર અગ્નિની કોઈ અસર થઈ નહીં. તે બોલ્યા, આંખો ખોલ ગંડકી, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. તું મારી પરીક્ષામાં સફળ થઈ રહી છે. બોલ, તને શું જોઈએ છે? ગંડકી બોલી, પ્રભુ, તમારા દર્શન કરીને મારું જીવન સફળ થઈ ગયું. મેં તમને મારા પતિ પરમેશ્વર માન્યા છે. મારી તમને એ જ વિનંતી છે કે જે રીતે ચિતા પર મેં તમારું માથું મારા ખોળામાં રાખ્યું હતું, તેનાથી મને સુખની અનુભૂતિ થઈ. આથી હું ઈચ્છું છું કે તમે હંમેશા મારી ગોદમાં રહો અને મારો ઉદ્ધાર કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા, ગંડકી, જેવું તું ઈચ્છે છે તેવું જ થશે. હવે તું ગંડકી નદીમાં પરિવર્તિત થઈ જા તથા તારા જળમાં હું શાલિગ્રામ પથ્થરના રૂપમાં નિવાસ કરીશ. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ગંડકીનું શરીર પાણી બની ગયું અને નદીની જેમ વહેવા લાગ્યું અને તે નદી ગંડકી નદી બની ગઈ. ભગવાન વિષ્ણુએ ગંડકીને આશીર્વાદ આપ્યો કે તેઓ હંમેશા માટે પોતાના શાલિગ્રામ રૂપમાં તેની ગોદમાં રહેશે. ભગવાન વિષ્ણુએ પોતાના આશીર્વાદથી ગંડકીનો ઉદ્ધાર કર્યો. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.